15-20 માર્ચ 1926 સંપૂર્ણ પંચાંગ. તિથિ વાર નક્ષત્ર. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પવિત્ર દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દરેક દિવસ ભગવાનની ભેટ છે. દરેક સવાર નવી આશા લઈને આવે છે. અને જ્યારે દિવસની શરૂઆત પંચાંગના જ્ઞાથી થાય, ત્યારે દિવસ વધુ શુભ બની જાય છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં પંચાંગને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પંચાંગ આપણને સમયનું સાચું જ્ઞાન આપે છે. પંચાંગ આપણને જીવનની દિશા બતાવે છે. અને પંચાંગ આપણને શુભ અને અશુભ સમય સમજાવે છે. પંચાંગના 5 મુખ્ય અંગ હોય છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ. આ પાંચે મળીને દિવસનું સંપૂર્ણ ફળ જણાવે છે. મિત્રો, આજે છે કૃષ્ણ પક્ષ એકાદશી. એકાદશી સવારે 9:16 AM સુધી રહેશે. ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થશે. એકાદશી તિથિ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. કેટલાક લોકો ફળાહાર કરે છે. એકાદશી વ્રત રાખવાથી મન શુદ્ધ બને છે અને આત્મિક શક્તિ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી આપણને સંયમ શીખવે છે. સંયમ ધરાવનાર વ્યક્તિ હંમેશા સફળ બને છે. જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે, તે જીવનમાં આગળ વધે છે. મિત્રો, આજે દિવસ છે રવિવાર. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવ પ્રકાશ અને ઊર્જાના સ્ત્રોત છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. સૂર્યદેવ સમગ્ર વિશ્વને પ્રકાશ આપે છે અને જીવનમાં ઊર્જા આપે છે. રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સૂર્યદેવને નમન કરવાથી આત્મવિશ્વાસ વધે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. મિત્રો, આજે ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે 4:49 AM સુધી રહેશે. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે. શ્રવણ નક્ષત્ર ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે. આ નક્ષત્ર જ્ઞાન અને આધ્યાત્મિકતા માટે જાણીતું છે. આ નક્ષત્રમાં ભક્તિ કરવાથી મનને શાંતિ મળે છે. આ નક્ષત્રમાં કરેલા સારા કાર્ય લાંબા સમય સુધી ફળ આપે છે. મિત્રો, આજે ચંદ્ર મકર રાશિમાં છે. મકર રાશિ મહેનત અને શિસ્તનું પ્રતીક છે. મકર રાશિ ધરાવતા લોકો સામાન્ય રીતે મહેનતુ હોય છે અને તેઓ જીવનમાં ધીમે ધીમે મોટી સફળતા મેળવે છે. મિત્રો, આજે એક ખાસ ઘટના પણ છે. આજે સૂર્ય કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. સંક્રાંતિનો દિવસ ધાર્મિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. ગરીબોને મદદ કરવી પુણ્યકારક છે. મિત્રો, આજેનો દિવસ ભક્તિ માટે ઉત્તમ છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ સૂર્ય સમય વિશે. આજે સૂર્યોદય 6:31 AM પર થશે અને સૂર્યાસ્ત 6:28 PM પર થશે. સૂર્યોદયનો સમય જીવનમાં નવી શરૂઆતનો સંદેશ આપે છે. સવારનો સૂર્ય આપણને નવી આશા આપે છે. મિત્રો, આજે બ્રહ્મ મુહૂર્ત 4:53 AM થી 5:41 AM સુધી છે. બ્રહ્મ મુહૂર્તને સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે. આ સમયે ધ્યાન કરવાથી મન શાંત થાય છે. આ સમયે ભજન કરવાથી આત્મિક શક્તિ મળે છે. ઘણા સંતો અને મહાત્માઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. આ સમયે ભણવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે.
મિત્રો, આજે અભિજીત મુહૂર્ત 12:06 PM થી 12:53 PM સુધી રહેશે. અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયમાં કરેલું કાર્ય સફળતા આપે છે. આ સમયે શરૂ કરેલું કામ લાંબા સમય સુધી ચાલે છે. મિત્રો, સમયનું મહત્વ જીવનમાં ખૂબ મોટું છે. સમય સારો હોય તો નાના કામ પણ સફળ થાય છે અને સમય ખરાબ હોય તો મોટા કામ પણ અટકી જાય છે. તેથી પંચાંગનું જ્ઞાન ખૂબ જરૂરી છે. દિવસ અને રાતના ચોઘડિયા. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પંચાંગના એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ ભાગ છે ચોઘડિયા. મિત્રો, હિન્દુ પંચાંગમાં ચોઘડિયાનો ખૂબ મોટો મહિમા છે. ચોઘડિયા આપણને દિવસ અને રાતના શુભ અને અશુભ સમયની માહિતી આપે છે. સમયનું સાચું જ્ઞાન માણસને સફળ બનાવે છે અને સમયનું અજ્ઞાન ઘણીવાર મુશ્કેલી લાવે છે. આથી આપણા ઋષિમુનિઓએ ચોઘડિયાની પરંપરા બનાવી. ચોઘડિયા એટલે દિવસ અને રાતને અલગ અલગ સમયભાગોમાં વહેંચીને તેના શુભ અને અશુભ પ્રભાવ સમજાવવો. મિત્રો, હવે આપણે 15-20 માર્ચ 1926ના દિવસના ચોઘડિયા વિશે જાણીએ. સૌથી પહેલો ચોઘડિયો છે ચર ચોઘડિયો. સમય છે 6:31 AM થી 8:01 AM. ચર ચોઘડિયો સામાન્ય રીતે મુસાફરી માટે શુભ માનવામાં આવે છે. આ સમયમાં યાત્રા શરૂ કરવી સારી ગણાય છે. મિત્રો, ત્યારબાદ આવે છે રોગ ચોઘડિયો. સમય છે 8:01 AM થી 9:31 AM. રોગ ચોઘડિયાને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું ટાળવું. મિત્રો, ત્યારબાદ આવે છે લાભ ચોઘડિયો. સમય છે 9:31 AM થી 11:01 AM. લાભ ચોઘડિયો ખૂબ જ સારો સમય ગણાય છે. આ સમયમાં વેપાર અને નાણાકીય કાર્ય કરવું શુભ છે. મિત્રો, ત્યારબાદ આવે છે અમૃત ચોઘડિયો. સમય છે 11:01 AM થી 12:31 PM. અમૃત ચોઘડિયો દિવસનો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. આ સમયમાં કરેલું કાર્ય ખૂબ સફળ બને છે. મિત્રો, ત્યારબાદ આવે છે કાળ ચોઘડિયો. સમય છે 12:31 PM થી 2:01 PM. કાળ ચોઘડિયો સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. મિત્રો, ત્યારબાદ આવે છે શુભ ચોઘડિયો. સમય છે 2:01 PM થી 3:31 PM. શુભ ચોઘડિયો ખૂબ સારો સમય ગણાય છે. આ સમયમાં મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરી શકાય. મિત્રો, ત્યારબાદ ફરીથી આવે છે રોગ ચોઘડિયો. સમય છે 3:31 PM થી 5:01 PM. આ સમયમાં પણ નવા કાર્ય ટાળવા જોઈએ. મિત્રો, દિવસનો છેલ્લો ચોઘડિયો છે અમૃત ચોઘડિયો. સમય છે 5:01 PM થી 6:28 PM. આ સમય ખૂબ શુભ માનવામાં આવે છે. આ સમયમાં કરેલું કાર્ય સફળતા આપે છે. મિત્રો, હવે આપણે રાતના ચોઘડિયા વિશે વાત કરીએ. રાત્રે પણ સમયનું મહત્વ એટલું જ છે. સૌથી પહેલો રાતનો ચોઘડિયો છે ચર ચોઘડિયો. સમય છે 6:28 PM થી 7:58 PM. આ સમય મુસાફરી માટે યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આવે છે અમૃત ચોઘડિયો. સમય છે 7:58 PM થી 9:28 PM. આ સમય ખૂબ જ શુભ ગણાય છે. આ સમયમાં ધાર્મિક કાર્ય કરવું સારું છે. મિત્રો, ત્યારબાદ આવે છે કાળ ચોઘડિયો. સમય છે 9:28 PM થી 10:58 PM. આ સમયમાં નવા કાર્ય ટાળવા જોઈએ. મિત્રો, ત્યારબાદ આવે છે લાભ ચોઘડિયો. સમય છે 10:58 PM થી 12:28 AM.
આ સમય લાભદાયક માનવામાં આવે છે. વેપાર અને વિચાર માટે સારો સમય છે. મિત્રો, ત્યારબાદ આવે છે રોગ ચોઘડિયો સમય છે. 12:28 AM થી 1:58 AM. આ સમયમાં નવા કાર્ય ટાળવા જોઈએ. મિત્રો, ત્યારબાદ આવે છે શુભ ચોઘડિયો સમય છે. 1:58 AM થી 3:28 AM. આ સમય સકારાત્મક માનવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આવે છે અમૃત ચોઘડિયો સમય છે. 3:28 AM થી 4:58 AM. આ સમય ખૂબ જ પવિત્ર ગણાય છે. મિત્રો, અંતમાં આવે છે ચર ચોઘડિયો સમય છે. 4:58 AM થી 6:31 AM. આ સમય નવા દિવસની શરૂઆતનો સંકેત આપે છે. મિત્રો, ચોઘડિયા આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સમયનું સન્માન કરો. યોગ્ય સમય પર યોગ્ય કાર્ય કરો. કારણ કે સમયથી મોટું કોઈ શક્તિ નથી. મિત્રો, જો આપણે સમયનું મૂલ્ય સમજીએ તો જીવનમાં ઘણી સફળતા મેળવી શકીએ. ચાલો અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમને સમયનું સાચું જ્ઞાન આપો. અમને સારા કાર્ય કરવાની શક્તિ આપો અમારા જીવનમાં. પ્રિય ભાઈઓ અને બહેનો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પંચાંગના એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિષય છે અશુભ સમય. મિત્રો, જેમ જીવનમાં શુભ સમય હોય છે, એમ કેટલાક સમય એવા પણ હોય છે જેમાં નવા કાર્ય શરૂ કરવું યોગ્ય માનવામાં આવતું નથી. હિન્દુ પંચાંગ આપણને માત્ર શુભ સમય જ નથી બતાવતું, પણ અશુભ સમય વિશે પણ ચેતવણી આપે છે. આથી માણસ યોગ્ય નિર્ણય લઈ શકે છે. મિત્રો, આજે આપણે 3 મુખ્ય અશુભ સમય વિશે વાત કરીશું: રાહુકાળ, યમગંડ અને ગુલિકકાલ. આ 3 સમય વિશે જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ રાહુકાળ વિશે. આજે રાહુકાળનો સમય છે 4:59 PM થી 6:28 PM. રાહુકાળને પંચાંગમાં અશુભ સમય માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. ખાસ કરીને નવો વેપાર શરૂ કરવો, નવી મુસાફરી શરૂ કરવી, મહત્વપૂર્ણ સોદો કરવો. આ બધું રાહુકાળ દરમિયાન ટાળવું વધુ સારું છે. મિત્રો, રાહુને જ્યોતિષશાસ્ત્રમાં હાયાગ્રહ માનવામાં આવે છે. રાહુનો પ્રભાવ ઘણીવાર અચાનક અવરોધ લાવી શકે છે. તેથી આ સમયમાં શાંતિ રાખવી વધુ સારું છે. મિત્રો, હવે વાત કરીએ યમગંડ સમય વિશે. આજે યમગંડનો સમય છે 12:30 PM થી 1:59 PM. યમગંડ સમય પણ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું યોગ્ય નથી. યમગંડ શબ્દનો સંબંધ યમ સાથે માનવામાં આવે છે. આ સમય દરમિયાન સકારાત્મક ઉર્જા ઓછી માનવામાં આવે છે. તેથી મહત્વપૂર્ણ નિર્ણય લેવો, મુસાફરી શરૂ કરવી, નવું કામ શરૂ કરવું, આ બધું ટાળવું વધુ સારું છે. મિત્રો, હવે વાત કરીએ ગુલિકકાલ વિશે. આજે ગુલિકકાલનો સમય છે 3:29 PM થી 4:59 PM. ગુલિકકાલને પણ પંચાંગમાં ખાસ સમય માનવામાં આવે છે. ઘણા જ્યોતિષીઓ તેને અશુભ માનતા હોય છે, પરંતુ કેટલાક લોકો તેને મિશ્ર પ્રભાવવાળો સમય પણ કહે છે. મિત્રો, આ સમયમાં સાવધાની રાખવી જરૂરી છે. મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા વિચારવું જોઈએ. પંચાંગનો મુખ્ય ઉદ્દેશ્ય માણસને ડરાવવાનો નથી, પરંતુ માણસને સાચી દિશા બતાવવાનો છે. મિત્રો, સમયનું જ્ઞાન માણસને સમજદાર બનાવે છે. જો આપણે યોગ્ય સમયે કાર્ય કરીએ
તો સફળતા મળવાની શક્યતા વધારે હોય છે, અને જો અશુભ સમયે ઉતાવળમાં નિર્ણય લઈએ તો મુશ્કેલી આવી શકે છે. તેથી પંચાંગનું જ્ઞાન ખૂબ જરૂરી છે. આજે આપણે જીવનના 3 ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ: સગાઈ, લગ્ન અને જન્મદિવસ. આ 3 પ્રસંગો માણસના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. મિત્રો, જીવનમાં દરેક ખુશીનો પ્રસંગ યોગ્ય સમયે કરવામાં આવે તો તે પ્રસંગ વધુ શુભ બને છે. આ માટે જ પંચાંગનું મહત્વ વધે છે. પંચાંગ આપણને યોગ્ય સમય બતાવે છે અને જીવનના મોટા નિર્ણયો માટે માર્ગદર્શન આપે છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સગાઈ વિશે. સગાઈ એ 2 પરિવારોને જોડતો પવિત્ર પ્રસંગ છે. સગાઈ એટલે 2 દિલોનું મિલન, 2 પરિવારનો સંબંધ. આ પ્રસંગ આનંદ અને ખુશીઓથી ભરેલો હોય છે. પંચાંગ મુજબ સગાઈ માટે યોગ્ય સમય પસંદ કરવો ખૂબ મહત્વનો છે. આજે સગાઈ માટે શુભ ચોઘડિયા અને અમૃત ચોઘડિયા ખૂબ સારા માનવામાં આવે છે. આ સમયમાં સગાઈ કરવાથી સંબંધ મજબૂત બને છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, સગાઈનો પ્રસંગ માત્ર એક વિધિ નથી, પરંતુ તે વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે. જ્યારે 2 પરિવારો એકબીજાને સ્વીકારી લે છે ત્યારે એક નવી શરૂઆત થાય છે. મિત્રો, હવે વાત કરીએ લગ્ન વિશે. લગ્ન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન એટલે જીવનસાથી સાથે આખું જીવન પસાર કરવાનો સંકલ્પ. હિન્દુ ધર્મમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. મિત્રો, આજે એકાદશી તિથિ છે. એકાદશી તિથિ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ કારણથી આ દિવસે મોટા લગ્ન મુહૂર્ત ઓછા ગણાય છે. ઘણા લોકો એકાદશી દિવસે લગ્ન ટાળે છે કારણ કે આ દિવસ ધાર્મિક સાધના માટે માનવામાં આવે છે. પરંતુ દરેક પ્રદેશમાં પરંપરા અલગ હોઈ શકે છે. મિત્રો, લગ્ન માત્ર 2 લોકોનો સંબંધ નથી. લગ્ન 2 પરિવારોને જોડે છે. લગ્ન પ્રેમ, વિશ્વાસ અને જવાબદારીનું પ્રતીક છે. જ્યારે 2 લોકો એકબીજાનો સાથ આપવાનો સંકલ્પ કરે છે ત્યારે એક સુંદર પરિવારની શરૂઆત થાય છે. મિત્રો, હવે વાત કરીએ જન્મદિવસ વિશે. જન્મદિવસ દરેક માણસના જીવનમાં ખાસ દિવસ હોય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવન ભગવાનની એક સુંદર ભેટ છે. જન્મદિવસ એક આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. ભગવાનનો આભાર, માતા-પિતાનો આભાર અને જીવનમાં મળેલા દરેક આશીર્વાદનો આભાર. મિત્રો, રવિવારે જન્મેલા લોકો વિશે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ વાત કહેવામાં આવે છે. રવિવારનો દિવસ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવ શક્તિ અને તેજનું પ્રતીક છે. રવિવારે જન્મેલા લોકો સામાન્ય રીતે આત્મવિશ્વાસી હોય છે. તેમાં નેતૃત્વ કરવાની શક્તિ હોય છે. તેઓ આગળ વધવાની હિંમત રાખે છે અને જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, આવા લોકો ઘણીવાર સમાજમાં નેતૃત્વ કરે છે. તેઓ પોતાના કાર્યથી લોકોનું માર્ગદર્શન કરે છે. રવિવારે જન્મેલા લોકોમાં ઉર્જા અને ઉત્સાહ વધારે હોય છે. તેઓ પોતાના સપનાઓને સાકાર કરવા મહેનત કરે છે. મિત્રો, જન્મદિવસ માત્ર કેક કાપવાનો દિવસ નથી, પરંતુ જીવન વિશે વિચારવાનો દિવસ છે.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે સમય ખૂબ કિંમતી છે અને દરેક દિવસને સારું બનાવવું આપણા હાથમાં છે. મિત્રો, ચાલો અંતમાં એક સુંદર સંદેશ સાથે વાત પૂરી કરીએ. જીવનમાં સગાઈ હોય, લગ્ન હોય કે જન્મદિવસ, દરેક પ્રસંગને પ્રેમ અને આનંદથી ઉજવો. પરિવાર સાથે ખુશી વહેંચો અને ભગવાનનો આશીર્વાદ મેળવો. મિત્રો, પ્રેમ, વિશ્વાસ અને સારા કર્મ જીવનને સુંદર બનાવે છે. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, દરેક પરિવારને સુખ આપો, દરેક સંબંધને મજબૂત બનાવો અને દરેકના જીવનમાં ખુશી ભરો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ હિંમત અને ઉત્સાહનો દિવસ બની શકે છે. આજે તમને નવા કાર્ય શરૂ કરવાની પ્રેરણા મળશે. તમારા મનમાં નવી ઉર્જા અનુભવાશે. કાર્યક્ષેત્રમાં તમે નવા પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ માન-સન્માન અને સફળતા આપનાર બની શકે છે. તમારા કાર્યથી લોકો પ્રભાવિત થઈ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થઈ શકે છે. તમારા વિચારોને મહત્વ મળશે. વ્યવસાયમાં નફો મળવાની સંભાવના છે. પરિવાર સાથે સુખદ ક્ષણો પસાર થશે. મિત્રો તરફથી સારો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનવાની શક્યતા. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી તક લઈને આવી શકે છે. તમારા મનમાં સર્જનાત્મકતા વધશે. નવા આયોજન કરવાની પ્રેરણા મળશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે. તમારી બુદ્ધિ અને સમજણથી તમે સમસ્યાઓનો ઉકેલ શોધી શકશો. વ્યવસાયમાં નવી તક મળી શકે છે. મિત્રો અને સહકર્મીઓ સાથે સારો સંબંધ રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ અચાનક લાભ આપનાર બની શકે છે. આર્થિક રીતે સારા સમાચાર મળી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર કામનો ભાર થોડો વધારે હોઈ શકે છે. પરંતુ મહેનતનું પરિણામ સારું મળશે. સલાહ: શાંતિથી કાર્ય કરો, ઉતાવળ ટાળો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અટકેલા કામ પૂરા કરવાનો દિવસ બની શકે છે. ઘણા સમયથી અટકેલા કામ આજે આગળ વધી શકે છે. તમને આત્મવિશ્વાસ અનુભવાશે. કાર્યસ્થળ પર પ્રગતિ થવાની શક્યતા છે. વ્યવસાયમાં નવા ગ્રાહકો મળી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સલાહ: ધીરજ રાખો અને સકારાત્મક રહો. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ મહેનતનું પરિણામ આપનાર બની શકે છે. તમે કરેલી મહેનત હવે સફળતા તરફ લઈ જઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી ક્ષમતાનો પરિચય મળશે. વ્યવસાયમાં સુધારો થઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સલાહ: વધુ ચિંતા ન કરો. આત્મવિશ્વાસ રાખો. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ નવા સંબંધો બનાવવા માટે સારો છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવા સંપર્કો ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો સાથે આનંદનો સમય પસાર થશે. સલાહ: સંબંધોમાં સચ્ચાઈ રાખો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની રાખવાનો છે. ખાસ કરીને બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. અણધાર્યા વિવાદ ટાળવા માટે શાંતિ રાખવી જરૂરી છે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવી પડશે. સલાહ: ગુસ્સો નિયંત્રિત કરો. ધનુ રાશિ.
ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ નાણાકીય બાબતમાં સાવધાની રાખવાનો છે. ખર્ચ વધવાની શક્યતા છે. આર્થિક નિર્ણય વિચાર કરીને લો. કાર્યસ્થળ પર સામાન્ય દિવસ રહેશે. સલાહ: ખર્ચ પર નિયંત્રણ રાખો. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં લાભ આપનાર બની શકે છે. તમારી મહેનતનું પરિણામ મળવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વ્યવસાયમાં પ્રગતિ થશે. સલાહ: સતત મહેનત ચાલુ રાખો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ નવા નિર્ણયો લેવા માટે યોગ્ય બની શકે છે. તમારા જીવનમાં નવી દિશા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી યોજના શરૂ થઈ શકે છે. સલાહ: નિર્ણય લેતા પહેલા વિચાર કરો. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રવાસ અને વેપારમાં લાભ આપનાર બની શકે છે. મુસાફરીથી સારા પરિણામ મળી શકે છે. વ્યવસાયમાં નફો થવાની શક્યતા છે. પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે. સલાહ: સકારાત્મક વિચાર રાખો.